વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, જીવ સૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં કેટલા કિમી સુધી જોવા મળે છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ 25 કિમી, બી 26 કિમી, સી 28 કિમી અને ડી 29 કિમી. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 26 કિમી. જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં 26 કિલોમીટર સુધી જોવા મળે છે. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલો ઘટના છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થીઓ. એ નાઇટ્રોજન, બી ઓક્સિજન, સી કાર્બન ડાયોક્સાઇડ અને ડી ફોસ્ફરસ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ નાઇટ્રોજન. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણની દરમિયાન વનસ્પતિ કયો વાયુ વાતાવરણમાં છોડે છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થીઓ. એ નાઇટ્રોજન, બી હિલિયમ, સી ઓક્સિજન અને ડી કાર્બન ડાયોક્સાઇડ. તો એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો સી ઓક્સિજન. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, સૌર ઉર્જાનું તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, વિઘટકો અને શૃંખલામાં રૂપાંતર થયા કરે છે તેને શું કહે છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ ઉર્જા શક્તિ, બી પોષણ કડી, સી આહાર શૃંખલા અને ડી પારિસ્થિતિક તંત્ર. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આહાર શૃંખલા. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ દેશોની સંખ્યા કેટલી છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ 12, બી 15, સી 10 અને ડી 13. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 12. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, નીચેમાં કયું પ્રાણી પ્રાથમિક ઉપભોક્તા નથી? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ ગાય, બી દીપડો, સી બકરી અને ડી ઊંટ. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી દીપડો. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થીઓ, નીચેમાં કયું પ્રાણી દ્વિતીય ઉપભોક્તા ગણાય છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થીઓ. એ સસલું, બી ઘેટું, સી ગાય અને ડી વાઘ. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વાઘ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનો એ ભાગ જ્યાં જીવન શક્ય હોય તે આવરણને ખાલી જગ્યા કહેવામાં આવે છે. એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી. એ જીવાવરણ, બી વાતાવરણ, સી મૃદાવરણ અને ડી જલાવરણ. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જીવાવરણ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, સમુદ્રમાં કેટલા કિમીની ઊંડાઈએ સુધી જીવસૃષ્ટિ પાંગરેલી છે? 4 વિકલ્પો વિદ્યાર્થીઓ. એ 6, બી 7, સી 8 અને ડી 9. તેનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થીઓ ડી 9. નીચેનામાંથી કયો જીવ વિઘટક છે? તો 4 વિકલ્પો છે વિદ્યાર્થીઓ. એ માનવી, બી વનસ્પતિ, સી ઉદય અને ડી અજગર. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઉદય. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.